નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કેમ છો ફ્રેન્ડ્સ? તો આજે આપણે બ્લાઉઝનો ત્રીજો ભાગ આપણે બ્લોક શીખવાના છે. આ ટાઈમ આપણો ત્રીજો બ્લોક છે, બેક પેક અને ફ્રન્ટ ડીપ. બરાબર છે? આ ટાઈપનો આપણો ત્રીજો બ્લોક છે. આગળ પ્રિન્સેસ કટ આવે છે અને પાછળ આ રીતે આપણે પેટર્ન કાંઈ પણ કરવી હોય તો તમે તમારી રીતે પેટર્ન કરી શકો છો. તો આ ટાઈપનો આપણો ત્રીજો બ્લોક આવશે. તો ફ્રેન્ડ્સ, આની જે બ્લોક હું મૂકું છું એ એકદમ ફ્રીમાં છે, તો તમે ઘરે જોઈ અને પ્રેક્ટિસ કરજો. અને મારા વિડીયોને બહુ લાઈક કરે છે, કરે છે અને કમેન્ટ કરે છે, બદલ એમાં ધન્યવાદ, દિલથી થેન્ક યુ. બરાબર છે? અને આવી જ રીતે સપોર્ટ કરતા રહો. અને મારી એક બીજી ચેનલ પણ અપલોડ કરી છે, એમાં હું બેઝિક જ કોર્સ શીખડાવું છું. એમાં મેં 3 વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધા છે. તો તમારે કોઈ બેઝિક ઘરે બેઝિક કોર્સ શીખવો હોય તો એ બેનો એ ચેનલની વિઝિટ કરી શકે છે. હું લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેથી કરીને તમને એ આ વિડીયો આસાનીથી મળી જાય. તો આપણે અહીંયા ત્રીજો બ્લોક શરૂ કરીએ આપણો. તો ફ્રેન્ડ્સ, પહેલાં તો આપણે જે રીતે અહીંયાથી આ સ્ટ્રેટ લાઇન બે ડ્રો કરીએ એ સ્ટ્રેટ લાઇન ડ્રો કરી લેવાની છે. સ્ટ્રેટ લાઇન ડ્રો થઈ જાય પછી તમારે લેવાનું છે તમારો શોલ્ડર. તો તમારે તમારો ફૂલ શોલ્ડર લેવાનો છે. તમારો ફૂલ શોલ્ડર કેટલો છે એના ઉપરથી તમારે લેવાનું છે. મારો ફૂલ શોલ્ડર અહીંયા 13.5 છે. તો 13.5ને હું 2 વડે ભાંગીશ. 13.5 ભાગ્યા 2 તો મને મળશે 6.75. તો હું 6.75 અહીંયા આ રીતે 6.75 રાખી દઈશ. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી 1 ઇંચ ડાઉન આવીએ છીએ આપણે દરેક બ્લાઉઝમાં. પણ આપણું આ પાછળનો જે બ્લોક છે એ પેક છે. પેકમાં આપણે જોવાનું છે કે આપણે નીચે કેટલું ડાઉન જવાનું છે આપણી સાઇઝ પ્રમાણે. તો એ આપણે ફાઇલમાં જોઈશું કે ટેકનિકમાં નીચે આપણે કેટલું ડાઉન જવાનું છે. તો અહીંયા આપણો પાછળનો જે બ્લોક છે બ્લાઉઝનું એ પેક છે. તો અહીંયા મારો શોલ્ડર 13.5 આ લાઇનમાં આવે છે. તો હું અહીંયા નીચે જઈશ 1.25. તો હું અહીંયા નીચે આ રીતે 1.25 આ રીતે 1.25. હવે 1.25 અહીંયા નીચે આવી ગઈ. ત્યાંથી જુઓ 2.5 મારું જે ગળું છે એ લઈ લઈશ. હવે અહીંયા એક લાઈન હું ક્રોસમાં આ રીતે કરી લઈશ. બેનો અહીંયા સુધી આવ્યા છો વિડીયો સુધી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો લાઈક પણ કોઈ બહેનોને શીખવો હોય તો એમને આગળ શેર કરી દેજો. તો એટલું કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે અહીંયા લેવાનું છે આપણે આર્મહોલ. આગળ કઈ રીતે લઈએ છીએ એ હું તમને બતાવી દઉં કે આર્મહોલ આપણે કઈ રીતે લઈએ છીએ. તો આપણું અહીંયા પેક નેક છે. તો અહીંયા આપણે આપણો આર્મહોલ કઈ રીતે લેવાનો છે પેક નેકમાં જોશે. તો મારી ચેસ્ટ છે એ 29ની અંદર આવે છે, 29માં. બરાબર છે? તો 29/6 + 1.25. બરાબર છે? તમારી જેટલી ચેસ્ટ આવતી હોય એને 6 વડે ભાંગવાનું રહેશે. તો માનો કે તમારી 32ની ચેસ્ટ છે તો 32 અહીંયા આ લાઈનમાં આવશે કે આ લાઈનમાં તમારે જોવાનું કે તમારું કઈ લાઈનમાં આવે છે. 32, 35, 36, 37 જે લાઈનમાં આવતું એ લાઈનમાં. તો 32 આ લાઈનમાં આવે છે ને, તો અહીંયા જોવાનું કે 32માં ચેસ્ટ /6 + 1 છે. તો તમારે એ રીતે કરવાનું. તો મારું અહીંયા 29 આ લાઈનમાં આવે છે તો હું 6/1.25 કરીશ. તો કઈ રીતે 29/6 + 1.25 તો મને મળશે 6. તો હું અહીંયા આર્મહોલ લઈ લઈશ 6 અને એક લાઈન ડ્રો કરીશ. અહીંયા આ છે તમારી ચેસ્ટ લાઈન. અહીંયાથી હું સીધી લાઈન દોરી લઈશ આ રીતે. ઠીક છે ફ્રેન્ડ્સ? હવે અહીંયાથી આપણે ઉપરનું જ પહેલાં કમ્પ્લીટ હું તમને કરાવી દઉં. હવે તમારે જો અહીંયાથી અહીંયા મેજર આ રીતે ફોલ્ડ કરવાની છે. મેજર ફોલ્ડ થઈ જાય પછી તમારો આ જેટલો ફૂલ શોલ્ડર હોય એનો હાફ કરવાનો. હાફમાંથી તમારે માઇનસ કરવાના
તો તમારે માઇનસ અહીંયા કેટલા કરવાના? -1 કરવાનું. કઈ રીતે કરવાનું? તો તમારો હાફ શોલ્ડર હતો, સોરી મારો હાફ શોલ્ડર છે 6.75 -1, તો મને મળશે 5.75. બરાબર છે? 5.75. અને અહીંયા 6.75 માંથી -0.5 કરે તો મને મળશે 6.25. એ 6.25 હું મારા અહીંયા રાખીશ આ રીતે. પછી આ રીતે લાઈન ક્રોસમાં જવા દઈશ નીચે સુધી. હવે અહીંયા મારે જોવું છે કે મારો અહીંયા ક્રોસ માર્ક કેટલો આવે છે. તો ક્રોસ માર્ક પણ હું તમને ફાઇલમાંથી જ બતાવી દઉં કેટલો આવે છે. તો અહીંયા લખેલું છે કે આર્મહોલ ક્રોસ માર્ક ચાર્ટ. તો બેક સાઈડનો આપણે પાછળનો ભાગ કરીએ છીએ, તો પાછળના ભાગમાં મારે આવશે 0.75. તો તમારે અહીંયાથી 0.75 આ રીતે 0.75 આટલું કરી અને તમારે અહીંયા ગોળાકાર શેપ આપી દેવાનો. આ રીતે શેપ આપી દેવાનો રહેશે. આ રીતે શેપ આપી દેવાનો. અહીંયાથી આપી કે પોઈન્ટ ના બને એનું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે શેપ આપી દેવાનું છે. બરાબર. હવે ત્યાં આપણે ½ ઇંચ બહાર જાશું. ½ ઇંચ. હવે આને અહીંયાથી અહીંયા શેપ આપી દેવાનું. અહીંયાથી આ રીતે અને અહીંયાથી અટો. આ રીતે શેપ આપવાનો રહેશે તમારે. આ રીતે શેપ આપી દેવાનો. હવે આ આપણો પાછળનો ભાગ છે ને આ આપણો આગળનો ભાગ છે. મેં તમને એટલા માટે 2 ભાગ કરાવી દે કરીને તમને ખ્યાલ રહે. ઓકે ફ્રેન્ડ્સ, એટલું કમ્પ્લીટ થઈ ગયું અહીંયા આપણું. હવે આપણે અહીંયાથી ઉપરથી આપણે રેડી શોલ્ડર હોય એટલું માઇનસ કરવાનું રહેશે. તો અહીંયા આપણે પહેલાં તો 3 માર્ક આપણી પાસે 3 મેજરમેન્ટ હોવા જરૂરી છે. તો એ આપણે પહેલાં જોઈ લઈએ. તો એક આવશે આપણો રેડી શોલ્ડર, નેક શેપ અને માઇનસ. બરાબર છે? તો અહીંયા મારો રેડી શોલ્ડર છે. રેડી શોલ્ડર હું કેટલો રાખીશ? રેડી શોલ્ડર અહીંયા હું રાખી દઉં છું 2.5 નો જ રાખી દઉં છું. અને પાછળનો ભાગ છે એટલે નેક ડીપ આવશે આપણું 1 ઇંચ અને નેક શેપ પણ આપણો ગોળાકાર જ આવશે પાછળ. બરાબર છે? અને આગળમાં આપણે એ જ રીતે આગળમાં આપણો 2.5 અને નેક ડીપ આવશે 6.5 અને નેક શેપ આવશે આ રીતે ગોળ. તો બેમાં કેટલું માઇનસ થાય છે એ જોવાનું છે. તો એ પહેલાં હું તમને બતાવી દઉં. આગળના ભાગમાં કેટલું માઇનસ થશે એ આપણે લખી લેશું. તો એ મારો રેડી શોલ્ડર છે 2.5. તો અહીંયા મારે માઇનસ થશે 2 ઇંચ. તો હું અહીંયા પહેલેથી જ રાખી દઉં ત્યારે આગળના ભાગમાં 2 ઇંચ માઇનસ થશે. બરાબર છે? હવે અહીંયા આપણે પહેલાં ફરીથી જોવાનું આપણો 2.5 નો છે તો કેટલું માઇનસ થાય છે આપણે ફાઇલમાં જોશું. તો મારો રેડ શોલ્ડર 2.5 નો છે તો માઇનસ ½ ઇંચ થશે. 2.25 થી લઈને 3 ઇંચ સુધીનું હોય તો આપણો માઇનસ 0.5 થાય છે. પછી 3.25 થી લઈને 3.50 હોય તો 25 માઇનસ થાય. એવી જ રીતે 1 ઇંચથી લઈને 1.50 થી લઈને 2 ઇંચનો હોય તો 0.75 માઇનસ થાય. તો અહીંયા મેં મારો રેડી શોલ્ડર રાખ્યો છે 2.5 તો માઇનસ થાય ½ ઇંચ. તો હું અહીંયાથી ½ ઇંચ માઇનસ કરી દઈશ. આ રીતે ½ ઇંચ માઇનસ કરી દઈએ અહીંયાથી. તો મારું ½ ઇંચ માઇનસ થઈ ગયું છે. હવે હું એમને જોઈન્ટ કરી દઈશ. અને એરે ½ ઇંચ મારું અહીં માઇનસ થઈ ગયું છે તો આને એને જોઈન્ટ કરી દઈશ. અને આની હારે જોઈન્ટ કરી દઈશ. તો આટલું મારું માઇનસ થઈ ગયું. હવે મારો રેડી શોલ્ડર 2.5 હતો પ્લસ 1 કરું તો કેટલા થાય? 3.5. તો મારો 3.5 અહીંયા આવશે. બરાબર.
હવે અહીંયાથી માઇનસ થઈ ગયેલ શોલ્ડર અને રેડી શોલ્ડરની વચ્ચે મેજર ટેપ રાખી અને આપણે અહીંયાથી આપણી લેન્થ લઈ લેવાની છે. પહેલાં તો લેન્થ મારી છે 15ની, તો હું +1 કરીશ તો 16ની થશે. આ રીતે હું તમને આનું આખું માપ સ્ક્રીન ઉપર આપી દઈશ, અથવા તો બાયોમાં ડિસ્ક્રિપ્શનમાં હું નાખી દઈશ, તો ત્યાંથી તમે જોઈ શકશો માપ અહીંયા સુધી. ઓકે, આટલું લંબાઈ કમ્પ્લીટ. હવે આપણે ગળું દેવાનું છે, તો મેં ગળું અહીંયાથી લેવાનું. આપણું ગળું મેં 1નું આપ્યું છે, તો અહીંયા એક માર્ક કરી અને આ રીતે લાઈન ડ્રો કરી લઈશ. આ રીતે મેં લાઈન ડ્રો કરી લીધી અને અહીંયા એક બોક્સ બનાવી દીધો. હવે અહીંયાથી હું 1/2 ઇંચ નીચે જઈશ આ રીતે, અને પછી એને ગોળાકાર શેપ આપી દઈશ. આ રીતે શેપની મદદથી આ રીતે શેપ આપી દે. આ મારો પાછળનો ભાગ અહીંયા સુધીનું કમ્પ્લીટ. હવે ચેસ્ટ રાઉન્ડ આપણે લેવાનું છે, તો ફરીથી તમને સમજાવી દઉં કે કઈ રીતે બધું કરવાનું. આપણે આપણો ફૂલ શોલ્ડર લેવાનો, ફૂલ શોલ્ડરમાંથી 1/2 કરીને જેટલું આવે એટલો અહીંયા લઈ લેવાનો. પછી અહીંયાથી આપણે ચાર્ટમાં જોવાનું કે કેટલું ડાઉન જવાનું છે. આપણો આમ જે 1 ઇંચ દર વખતે આપણે ડાઉન જઈએ છીએ ને, તો અહીંયા હું ડાઉન ગઈ છું 1.25. પછી અહીંયાથી ક્રોસ લાઈન કરી દેવાની, અહીંયાથી ગળું આપી દેવાનું 2.5. આ બધા માટે ફિક્સ છે. પછી લેવાનો આર્મહોલ, તો તમારે પેક નેકમાં જે સામે ફોર્મ્યુલો લખ્યો એ રીતે લેવાનો. મારો અહીંયા આવે છે 6 ઇંચ, બરાબર છે. તો મેં આ લઈ લીધું. આ રીતે સ્ટ્રેટ લાઈન સીધી અહીંયાથી ચેસ્ટ લાઈન ડ્રો કરી દીધી. હવે ચેસ્ટ લાઈન ડ્રો થઈ ગયા પછી તમારે લેવાની છે તમારી ચેસ્ટ. તો ચેસ્ટ તમારી જેટલી હોય એટલું તમારે લેવાનું. મારી ચેસ્ટ છે 29, તો હું એવા પ્લસ કરી 2.5, તો મને કેટલા મળશે 31.5. હવે 31.5ને હું 4 વડે ભાંગું તો મને કેટલા મળશે 7.8. તો હું અહીંયા લઈ લઈ 7.8. આ રીતે 7.8 એટલે 7.8. 8માં 2 લાઈન ઓછી, અને હું અહીંયા 2 ઇંચનું મારું માર્જિન આપી દઈ. મેં 2.5 જે આપ્યું એ મારું લૂઝિંગ હતું, અને અહીંયા જે મેં વચ્ચે આપ્યું એ માર્જિન છે. જે આપણે બ્લાઉઝમાં સિલાઈ આપણે વધારે એક્સ્ટ્રા રાખતા હોય ને, આ રીતે સિલાઈ આપણે અંદર ભરતા હોય છે, એને કહેવાય છે માર્જિન. હવે ત્યાર પછી હું લઈ મારી કમર. તો મારી કમર કેટલી હતી, તો મારી કમર 24ની, તો એને હું ભાંગીશ 4, તો કેટલા મળશે 6. તો જેટલી કમર હોય એને ડિવાઈડ 4 કરવાના. અહીંયા કોઈ પણ પ્લસ માઇનસ કરવાનું નથી, ઓનલી ડિવાઈડ 4 કરવાના, બરાબર છે. તો 6 આવશે, તો હું 6 અહીંયા રાખીશ, અને પછી 2 ઇંચનું માર્જિન આપી દઈશ. આને અને આને જોઈન્ટ કરી દઈશ. આ લાઈનને અને આ આર્કને અને આ માર્કને બેને જોઈન્ટ કરી દઈશ આ રીતે. તો મેં અહીંયા જોઈન્ટ કર્યું છે. આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો કે તમને મારા વિડીયો કેવા લાગે છે, બરાબર છે બહેનો. એટલી મેં બનાવી છે, તો એક લાઈક ને કમેન્ટ તો કરવો જ નહીં તમારે. હા, આટલો આપણો પાછળનો જે ભાગ છે કમ્પ્લીટ થઈ ગયો છે, બરાબર છે. આગળનો ભાગ જ્યારે કમ્પ્લીટ થશે ત્યારે જ પાછળના ભાગનું કટિંગ થશે. તો આજનો આ વિડીયો છે એ હું અહીંયા જ એન્ડ કરું છું. કાલે આપણે નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.